નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો સમૂહ 15 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણા છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે નાઇટ્રોજનનું સમૂહના અન્ય તત્વોથી અલગીકરણ વિશે ડિટેલમાં વાતો કરી. ત્યારબાદ આપણે થોડીક રાસાયણિક ગુણધર્મો વિશે પણ ઝીણી એવી વાત કરી હતી. હવે ડિટેલમાં આપણે ચાર રાસાયણિક ગુણધર્મો શીખવાના છે. હાઇડ્રોજન સાથે સમૂહ 15 ના તત્વોની પ્રતિક્રિયાત્મકતા એટલે કે એ હાઇડ્રાઇડ કેવા બનાવે છે, ઓક્સિજન સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એ ઓક્સાઇડ કેવા બનાવે છે, હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે હેલાઇડ કેવા બનાવે છે, અને ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો સર્વપ્રથમ આપણે એક વસ્તુનું રિવાઇઝ કરી લઈએ કે આપણે એને એલિમેન્ટ્સ કહેશું. એલિમેન્ટ્સ તત્વો જેને કહીએ છીએ ને, એલિમેન્ટ્સ, જેને શોર્ટમાં ખાલી ઈ વડે પણ અહીંયા દર્શાવેલું છે. ક્યાં ક્યાં છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો ફરી પાછું તમે યાદ કરો તો કે 15મો સમૂહ છે એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 5 એટલે ઇલેક્ટ્રોન રચના થાય NH2np3 એટલે કુલ 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એટલે મેક્સિમમ સમૂહ સંયોજકતા કેટલી થાય? 5. સમૂહ સંયોજકતા એટલે કે મેક્સિમમ એ 5 ઇલેક્ટ્રોન ગુમાવી શકે. નિષ્ક્રિય યુગ્મ અસર મુજબ સંયોજકતા તો કે સમૂહ સંયોજકતામાંથી 2 બાદ કરવાના એટલે કે 3 એટલે p કક્ષકના 3, અથવા તો અષ્ટક પૂર્ણ કરવું હોય તો 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન મેળવે તો -3 આવી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રાપ્ત થાય કે જેમાં નાઇટ્રોજન -3 ઓક્સિડેશન અવસ્થાનું વલણ ધરાવે છે, બિસ્મથ +3 ઓક્સિડેશન અવસ્થાનું વલણ ધરાવે છે. ઉપરથી નીચે તરફ જાવ એ -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ ઘટે છે. એના કારણો જોયા. મધ્યમાં રહેલા ત્રણેય -3 +3 અને +5 ત્રણેય પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે, જેમાં નાઇટ્રોજન જ્યારે ફોસ્ફરસ સાથે જોડાયેલો હોય ત્યારે +3 પણ બનાવે ઓક્સિજન સાથે, કેમ કે વિદ્યુત ઋણતા વધારે છે. બિસ્મથ પણ ક્યારેક +5 બનાવે, પણ બિસ્મથની વૃત્તિ +3 ની છે. એટલે આવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે, જેના વિશે આપણે વાત કરી હતી. તો નાઇટ્રોજન બિસ્મથની વૃત્તિ +3 ની છે. ઉપરથી નીચે તરફ આવો એમ +3 ઓક્સિડેશન અવસ્થા મેળવવાની વૃત્તિમાં વધારો થાય એવું શીખ્યા. જ્યારે -3 અને +5 ની વૃત્તિમાં ઘટાડો થાય, કદ વધે તેમ, નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. તો આ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે આ ચારેય વસ્તુના ટોપિકને ડિટેલમાં સમજવાના છે. તો ચાલો આપણે સર્વપ્રથમ જોઈએ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, જેને આપણે હાઇડ્રાઇડ બનાવ્યા કહેવાય. ઈ એટલે એલિમેન્ટ્સ. તો આ સમૂહના તત્વો EH3, જ્યાં E બરાબર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો EH3 પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. માનો કે નાઇટ્રોજન હોય તો NH3, ફોસ્ફરસ હોય તો PH3, ASH3, SbH3 અને BiH3. આપણે એને એમોનિયા કહેશું, ફોસ્ફીન કહેશું, આર્સેનિક હાઇડ્રાઇડ, એન્ટીમની હાઇડ્રાઇડ અને બિસ્મથનો હાઇડ્રાઇડ કહેશું. તો સ્થિરતા કોની વધારે? તો જ્યારે નાઇટ્રોજન કે જેનું કદ નાનું છે, એટલે નાના કદનો નાઇટ્રોજન અને નાના કદનો હાઇડ્રોજન ના બંધ લંબાઈ ટૂંકી થાય. બંધ લંબાઈ ટૂંકી થાય તમે જાણો છો, બંધ મજબૂત બને. બંધ લંબાઈ એટલે ખબર છે ને, ફરીવાર કહું છું, કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર, બંધ લંબાઈ. તો નાઇટ્રોજન નાનું કદ, હાઇડ્રોજનનું કદ નાનું, તો બંધ લંબાઈ ટૂંકી થાય. ટૂંકી બંધ લંબાઈ મજબૂત હોય મિત્રો, અને મજબૂત બંધ લંબાઈના કારણે એની સ્થિરતા, સ્ટેબિલિટી વધારે. જ્યારે બિસ્મથનું કદ તમે જાણો છો મોટું થાય, પરમાણુ ક્રમાંક વધારે છે. તો મોટા કદનો બિસ્મથ અને બાજુમાં નાના નાના 3 હાઇડ્રોજન. આ તો કેવું છે કે ફૂટબોલના દડા પાસે 3 નાની નાની લખોટી હોય એની જેવું છું. કે અથવા તો ફૂટબોલના દડામાં તમે કંઈક ફેવિક્વિક થી 3 લખોટી ચોટાડી દો તો BiH3 જેવું થાય. BiH3 બિસ્મથનો હાઇડ્રાઇડ. તો એમાં બંધ લંબાઈ વધી જાય અને આમ થાય મોટા કદના પરમાણુને નાના કદના પરમાણુ પ્રત્યે બહુ કઈ આકર્ષણ ન હોય, કારણ કે બંધ લંબાઈ વધી જતી હોય, એટલે બંધ તૂટી જાય. એટલે આની સ્થિરતા ઓછી, એટલે બિસ્મથ સાથેના હાઇડ્રોજન ઝડપથી છૂટા પડી જતા હોય છે. એટલે સ્થાયીતાનો ક્રમ આવો છે. જેમ કદ વધતું જશે તેમ હાઇડ્રાઇડની સ્થિરતા ઘટતી જાય. બહુ ઈઝી કન્સેપ્ટ છે, ગોખવાનો નથી. કારણ કેના આધારે નક્કી થયું? એ નક્કી થયું બંધ વિયોજન એન્થાલ્પીના આધારે. કે ભાઈ નાઇટ્રોજન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજન જે સહસંયોજક બંધથી જોડાયેલા હોય એની બંધ લંબાઈ ટૂંકી હોવાથી આની બંધ વિયોજન એન્થાલ્પી વધારે હોય. જ્યારે બિસ્મથનું કદ મોટું છે તો એ બિસ્મથ જેમ જેમ કદ વધતું જશે
એમ બંધ લંબાઈ વધતી જશે, બંધ લંબાઈ વધતી જાય એમ બંધ નબળો એટલે બંધ વિયોજન એન્થાલ્પી પણ ઘટે. એટલે અહીંયા ઓછી ઊર્જાએ બંધ તૂટે, અહીંયા વધુ ઊર્જાએ બંધ તૂટે. તો આ સ્થિર કહેવાય, આ ઓછો સ્થિર કહેવાય. જેમ જતા જાશો આમ બિસ્મથ તરફ એમ મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય. આ મધ્યસ્થ પરમાણુ છે, એમ બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. એટલે કે હાઇડ્રોજન H+ કે હાઇડ્રોજન મુક્ત કરવાની વૃત્તિ વધે. હવે જો તમે સમજો, હાઇડ્રોજન મેળવવું એટલે રિડક્શન, પણ હાઇડ્રોજન મુક્ત કરવું એટલે શું થાય? ઓક્સિડેશન. તો આમ જાતા જાવ એમ હાઇડ્રોજન મુક્ત કરવાની વૃત્તિ વધતી જાય છે, અને હાઇડ્રોજન મુક્ત કરવું એટલે ઓક્સિડેશન. જો મારું ઓક્સિડેશન થતું હોય તો હું કોઈકનું રિડક્શન કરતો હોય તો મને કહેવાય રિડક્શન કરતા. તો રિડક્શન કરતાનું લક્ષણ વધે આમ જતા જાવ એમ. એમાં બિસ્મથનો જે હાઇડ્રાઇડ છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા, કેમ કે બિસ્મથ મોટા કદના કારણે હાઇડ્રોજનને ઝડપથી છૂટો પાડે. એટલે બિસ્મથનું BiH3 પોતે તો ઓક્સિડેશન અનુભવ્યું, પણ મુક્ત કર્યા જેને હાઇડ્રોજન મેળવ્યા એનું રિડક્શન થયું. એટલે આ પ્રબળ રિડક્શન કરતા. જ્યારે NH3 નિર્બળ અથવા તો મંદ રિડક્શન કરતા, કેમ કે નાનું કદ છે ભાઈ નાઇટ્રોજનનું. હાઇડ્રોજન પ્રબળતાથી જોડાયેલા હોય એ ત્યાંથી હાઇડ્રોજન મુક્ત ન કરે, આમ હાઇડ્રોજન મેળવશે NH4+ બનાવશે, અને આમ જતા જવા એસિડિકતા વધતી જાય, કેમ કે હાઇડ્રોજન મુક્ત ન કરે. જ્યારે હાઇડ્રોજન મુક્ત કરે જે H+ આપે ને એસિડ કહેવાય. તો જે મધ્યસ્થ પરમાણુનું કદ વધતું જાય એમ H+ મુક્ત કરવાની વૃત્તિ વધે એટલે એસિડિકતા વધી. બરોબર? કન્સેપ્ટ સમજો, ગોખણપટ્ટી નહીં ચાલે, સમજેલું હંમેશા માટે યાદ રહે. શું કહેવા માંગીએ છીએ આપણે? બેઝિકતાનો ક્રમ કેવો છે? બેઝિકતાનો આ જ ક્રમ છે. ભાઈ NH3 છે એ સૌથી વધુ બેઝિક છે, ને BiH3 છે એ સૌથી ઓછો બેઝિક છે. ઇઝ ઇક્વલ ટુ લગભગ બેઝિકતા એન્ટીમની અને બિસ્મથની સરખી છે. NH3 નું બેઝિકતા વધારાનું કારણ શું છે? કે NH3 પહેલા તો હાઇડ્રોજન મુક્ત કરતો નથી. એની પાસે બધા પાસે આખા સમૂહના તત્વો પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન હોય. એના બદલે એ કોઈ એસિડિક માધ્યમમાં રહેલા H+ ને ઇલેક્ટ્રોન દાન કરે અને H+ સ્વીકારે અને NH4+ બને. બ્રોન્સ્ટેડ અને લોરી પ્રમાણ જે H+ સ્વીકારે એને બેઝ કહેવાય. જે H+ આપે એને એસિડ કહીએ છીએ. જેમ H+ સ્વીકારે, પ્રોટોન ગ્રાહી, પ્રોટોનનું ગ્રહણ કર્યું, તો એને શું કહેવાય? બેઝ કહેવાય. તો NH3 હાઇડ્રોજન મુક્ત નથી કરતો, હાઇડ્રોજન મેળવે છે. એની સાપેક્ષે BiH3 નું કેવું છે? કે મોટા કદને કારણે બિસ્મથ ત્રણેય હાઇડ્રોજન મુક્ત કરી દે. તો આ H+ ડોનેટ કરે છે, તો BiH3 એસિડ છે, એટલે કે એની બેઝિકતા ઓછી છે. જેમ કદ વધતું જાય એમ એ હાઇડ્રાઇડની બેઝિકતા ઘટતી જાય, અને નાના કદના નાઇટ્રોજનની બેઝિકતા વધારે છે, કેમ કે H+ હજી મેળવવાની વૃત્તિ છે, નાનું કદ છે. એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ બાબતે હાઇડ્રાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો એમોનિયામાં નાઇટ્રોજનનું કદ નાનું છે, ઊંચી વિદ્યુત ઋણતા. નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા. આના કારણે પ્રવાહી સ્વરૂપમાં જ્યારે એમોનિયા હોય ત્યારે એમાં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. કેમાં? એમોનિયામાં. કઈ રીતે બતાવું? કે ભાઈ NH3 જ્યારે લિક્વિડ ફોર્મમાં હોય, આ NH3, બીજો NH3, એ તો ત્રીજો, ચોથો, પાંચમો ગમે તે NH3 લખી શકાય. જો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે એટલે બંધના ઇલેક્ટ્રોન ખેંચાતા હોય, નાઇટ્રોજન અંશતઃ ઋણભારિત, હાઇડ્રોજન અંશતઃ ધનભારિત. અંશતઃ ઋણ, અંશતઃ ધન, એટલે કે ધ્રુવીયતા. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે આવું થાય. એના કારણે શું થાય? તો કે આ પ્લસ ભારિત હાઇડ્રોજન પાડોશી ઋણ નેગેટિવ નાઇટ્રોજન સાથે આ રીતે, આની બાજુમાં પણ નાઇટ્રોજન, આને હાઇડ્રોજન, તો આ પ્રબળ H બંધ બનાવે. એના કારણે એમોનિયાના અણુઓ એકબીજાની નજીક નજીક ખેંચાયેલા હોય. જ્યારે ફોસ્ફરસનો જે હાઇડ્રાઇડ છે ને PH3, જેને આપણે ફોસ્ફીન કહેશું, એમાં ફોસ્ફરસની વિદ્યુત ઋણતાનું કઈ વધારે છે નહીં હાઇડ્રોજન, એટલે એમાં હાઇડ્રોજન બંધ ન બને. તો તમે જ કહો કે PH3 ના બે અણુ હોય તો એ હાઇડ્રોજન બંધથી નથી જોડાયેલા, જ્યારે NH3 ના બે અણુ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. તો મહત્તમ આકર્ષણ ક્યાં હોય? એમોનિયામાં હોય. તો એ NH3 ના બે અણુને છૂટા પાડવા હોય, એને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત કરવા હોય, એ જે આપવી પડે ગરમી, એને ઉત્કલન બિંદુ કહીએ, અને ઘનમાંથી પીગાળીને પ્રવાહી કરવા હોય તો એને ગલન બિંદુ કહીએ. તો એમોનિયામાં હાઇડ્રોજન બંધના કારણે PH3 કરતા NH3 ના ગલન બિંદુઓને
ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। આમાંથી કેવા સવાલ પૂછાય? આમાં પૂછાય કે ભાઈ આ બધામાંથી સૌથી વધુ પ્રબળ એસિડિક કોણ છે? BH3। સૌથી સારો બેઝ કોણ છે? Na3। પ્રબળ રિડક્શન કરતા કોણ છે? તો રિડક્શન કરતા એટલે કે જેનું પોતાનું ઓક્સિડેશન થતું। ઓક્સિડેશન એટલે કાં તો ઓક્સિજન મેળવો કાં તો હાઇડ્રોજન મુક્ત કરો। તો હાઇડ્રોજન જલ્દી મુક્ત કરશે એટલે આ ઝડપથી ઓક્સિડેશન પામશે એટલે પ્રબળ રિડક્શન કરતા। આવા MCQ તમને સવાલ પૂછાવાના છે। તો આ કન્સેપ્ટ જે સવાલો છે કોઈ પણ રીતે પૂછી શકાય। ત્યારબાદ બીજા ક્રમે સમૂહ 15 ના તત્વો ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે ઓક્સાઇડ બનાવવાનું વલણ। તો ફરીવાર પાછી આપણી મૂળ વસ્તુ પર આવી કે અહીંયા બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે। આ E એટલે એલિમેન્ટ્સ એટલે આ બધા તત્વો થઈ ગયા નાઇટ્રોજન થી બિસ્મથ। તો E2O3 એટલે કયો ઓક્સિડેશન આંક છે? પ્લસ બે એલિમેન્ટ 3 ઓક્સિજન 3 2 6 પ્લસ 6 3 2 6 માઈનસ 6 E2O3 બરોબર એટલે +3 ઓક્સિડેશન આંક। અને E2O5 +5 બંને અવસ્થાઓ ધરાવે છે। ઉપરથી નીચે તરફ આવો છે +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે પણ ધરાવે તો છે ને। તો બે પ્રકારના ઓક્સાઇડ બનાવી શકે E2O3 ને E2O5। જ્યાં E બરાબર તમે નાઇટ્રોજન મૂકો તો N2O3 P2O3 AS2O3 Sb2O3 ને Bi2O3। હવે શું કીધું કે આ +3 ને નીચી ઓક્સિડેશન અવસ્થા કહેવાય અને +5 ને ઊંચી ઓક્સિડેશન અવસ્થા કહેવાય। ટેક્સ્ટ બુક મુજબ તો સાચી વાત છે। તો એક વાક્ય લખ્યું છે કે નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ વધુ એસિડિક હોય છે। ફરીવાર ટેક્સ્ટ બુકમાં વાક્ય લખ્યું છે નીચી ઓક્સિડેશન અવસ્થા ઓક્સાઇડ કરતા એટલે કે E2O3 કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એટલે કે E2O5 વધુ એસિડિક હોય છે। હવે એનું કારણ કહો। એસિડ એટલે શું? ઇલેક્ટ્રોન સ્વીકારવા કે મુક્ત કરવા। આપણી શોર્ટકટ કી યાદ કરો। શોર્ટકટ કી છે SV2 એસિડ કે જે સ્વીકારે બેઝ કે જે દાન કરે। તો આ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો એ 5 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે। આ +3 તો એ 3 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે। તો ઇલેક્ટ્રોન સ્વીકારવા એસિડિક તો કરે પણ વધારે ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ વધુ એસિડિક કહેવાય। તો આ વધુ એસિડિક છે +5। આ વાત સાવ સાચી છે। પ્લસ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા એસિડિક લાક્ષણિકતામાં ઘટાડો થાય છે। તો જો અહીંયા મેં E2O3 પ્રકારના પાંચે ઓક્સાઇડ લખ્યા છે। નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ, આર્સેનિક ટ્રાયોક્સાઇડ, એન્ટીમની ટ્રાયોક્સાઇડ અને બિસ્મથનો ટ્રાયોક્સાઇડ। તો આ બંને એસિડિક છે ઓક્સાઇડ। વચ્ચે જે આર્સેનિક ને એન્ટીમની છે એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી અને બિસ્મથનો જે ટ્રાયોક્સાઇડ છે બેઝિક છે। એવું શા માટે? ભાઈ એ કોઈ ઓક્સાઇડ એસિડિક છે એ કેમ કહી શકાય? તો કે ભાઈ કોઈ પણ ઓક્સાઇડને કોઈ પણ ધાતુ કે અધાતુના ઓક્સાઇડને પાણીમાં નાખો અને જો એ એસિડ બનાવે તો એ ઓક્સાઇડને એસિડિક કહેવાય। જો બેઝ બનાવે તો બેઝિક કહેવાય। એસિડ પણ બનાવે બેઝ પણ બનાવે એટલે આ બે ઓક્સાઇડ છે ને તમે એની એસિડ આરે પ્રક્રિયા કરો તો આ બે ઓક્સાઇડ બેઝ તરીકે વર્તે અને આ બે ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા કરો તો એસિડ તરીકે વર્તે। એસિડ આરેની પ્રક્રિયામાં બેઝ તરીકે અને બેઝ આરેની પ્રક્રિયામાં એસિડ તરીકે બંને પ્રકારના ગુણધર્મો છે। જો તટસ્થ એ અલગ વસ્તુ છે, ઉભય ગુણધર્મી એ અલગ છે। તટસ્થ એટલે કાંઈ નહીં, ઉભય ગુણધર્મી એટલે એસિડિક બેઝિક બંને છે। તો યાદ રાખવાનું છે તમારે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય। અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય। ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય। ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય। ધાબે એટલે અગાસીમાં છે, યાદ રાખજો। ધાતુ પોતે બેઝિક, ધાતુના ઓક્સાઇડ એ બેઝિક, ધાતુ પોતે બેઝિક, ધાતુના ઓક્સાઇડ એ બેઝિક। તો આ ધાતુના ઓક્સાઇડ બેઝિક શા માટે? એવો સવાલ થાય ને, ગોખણ પટ્ટી હાવ થોડી હાલે। તો ધાતુ કોને કહેવાય? ધાતુ, હુ ઇઝ ધાતુ? ધાતુ એટલે એની માટે શોર્ટકટ કે અમેધામુ। અધાતુ કે જે ઇલેક્ટ્રોન મેળવે, ધાતુ કે જે મુક્ત કરે। કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એને ધાતુ કહેવાય। ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એને શું કહેવાય? ધાતુ કહેવાય। અને SV2 એસિડ કે જે સ્વીકારે ઇલેક્ટ્રોન, બેઝ કે જે ઇલેક્ટ્રોન દાન કરે મુક્ત કરે। તો જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે દાન કરે છે એને શું કહેવાય? બેઝ કહેવાય। હાલો ધાબે આવી ગયું એમ। તો ધાતુના બે સાઈડ અને અધાતુ કોને કહેવાય? અમે। અધાતુ કહેવાય અધાતુ। અમે કે જે ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન સ્વીકારે। SV ઇલેક્ટ્રોન સ્વીકારે, એસિડ સ્વીકારે તો એને એસિડ કહેવાય।
થઈ ગયું મેચિંગ. એ અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. એ ધાબે. બરોબર. આવી શોર્ટકટ કી યાદ રાખવાની. જિંદગીમાં કોઈ દી ઇનઓર્ગેનિક માં વાંધો નહીં પડે. હું ભણતો હતી મને ઇનઓર્ગેનિક માં બહુ તકલીફ પડતી ભાઈ. આવું બધું નહોતી આવડતી તો આવું બધું કહેતા નહીં એટલે ખબર જ ન પડી કોઈ દિવસ. પણ આવું બધું હું ભણ્યો ને પછી હું ભણાવવા માંડ્યો ત્યારથી તમને તકલીફ ન પડે એ પછી કાળજી રાખવા માંડ્યો. તો દરેક કન્સેપ્ટને ડિટેલમાં તથા શોર્ટકટ કી દ્વારા યાદ રાખવાનો પ્રયત્ન કરો. પછી તમારે પણ એટલો પ્રયત્ન કરવો પડે સમજવા માટે. જો તમે પાછો પ્રયત્ન ન કરો તો મારો પ્રયત્ન વ્યર્થ થાય ને વ્યર્થ. અને પી વિભાગના તત્વો તો કેવા જ મેં તમને કીધું એમ કે તમે ધારો તો બીજા કરતા બે સ્ટેપ આગળ રહી શકો. આ ચેપ્ટર એવું છે તમને આવડે. બાકી બધા છેલ્લે હાવ પાર્ટને છેલ્લે ભણાવશે એટલે છોકરા સ્કીપ કરશે, આવડશે નહીં. આપણે તો સ્ટાર્ટિંગમાં જ ભણી લઈશું. હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે હેલાઇડ. હેલોજન એટલે ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો બે પ્રકારના હેલાઇડ એચ સિમિલર તો +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તો હેલોજનનો તો -1 ચાર્જ હોય. હેલોજન -1. તો જ્યારે આપણા અંદરમાં સમૂહના તત્વો જે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તો કેટલા હેલાઇડ જોડી શકાય? -1 વાળા 3 એટલે EX3. અને જ્યારે એ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તો કેટલા હેલાઇડ જોડી શકાય? 5. +5 હોય એટલે 5 હેલાઇડ જોડવા પડે ને EX5. તો બે પ્રકારના ટ્રાહેલાઇડ અને પેન્ટાહેલાઇડ. અને +3 ઓક્સિડેશન અવસ્થા છે અહીંયા +5 ઓક્સિડેશન અવસ્થા છે. ટેક્સ્ટ બુકમાં એક એવો શબ્દ લખ્યો છે કે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હેલાઇડ કરતા વધુ સહસંયોજક લક્ષણ ધરાવે છે. વધુ સહસંયોજક શું કામ છે? માનો E+5 છે તો +5 ચાર્જ છે એ થોડોક સ્ટ્રોંગ ચાર્જ કહેવાય +3 કરતા. +3 થોડોક નિર્બળ કહેવાય, +5 થોડોક સ્ટ્રોંગ ચાર્જ કહેવાય. હવે એની સાથે હેલોજન જોડાયેલા છે -1 વાળા 1 2 3 4 5 હેલોજન જોડાયેલા છે. હવે એમાં શું થાય કે માનો કે +3 હોય તો એની સાથે 3x- જોડાયેલા છે. જ્યારે અહીંયા 5x- એટલે હેલાઇડ, કોઈ પણ હેલાઇડ તમે ક્લોરીન લઈ શકો. બરોબર. હવે +5 ચાર્જની મજબૂતાઈના કારણે આ જે બંધના ઇલેક્ટ્રોન હોય ને આયનીય બંધ એમ થોડોક આમ ખેંચાયેલો હોય. આયનીય બંધ આમ ખેંચાયેલો હોય. ખેંચાણને ધ્રુવીયકરણ કહેવામાં આવે છે. આ ઘટના જે ઇલેક્ટ્રોન જે ખેંચાઈ જાય ને આ ઘટનાને શું કહેવામાં આવે છે? ધ્રુવીયકરણ. ફેઝાનનો નિયમ આવે છે. ફેઝાન નામના વૈજ્ઞાનિકનો નિયમ શું કહે છે કે આયનીય સંયોજનોમાં સહસંયોજક લક્ષણ એટલે કે આ ધ્રુવીયકરણના કારણે આભારી છે. તો +5 ચાર્જમાં ધ્રુવીયકરણ કેમ કે +5 છે 2 એકમ વધારે, +3 માં ધ્રુવીયકરણ ઓછું જેથી કરીને આ ખેંચાણ વધી જાય. એટલે લખ્યું છે તો કારણ કે ધ્રુવીય ક્ષમતા, ધ્રુવણ ક્ષમતા, ધ્રુવીયકરણ બંને શબ્દો સરખા વધુ છે એના કારણે અહીંયા સહસંયોજક વધુ છે. અથવા તો સિમ્પલ રીતે કહી દો હાલો ને હું હાવ સિમ્પલ આવી ધ્રુવીયકરણમાં ન પડવું હોય તો 5મા ધોરણના છોકરાને આ બધું ન સમજાય. 5મા ધોરણના છોકરાને તમારે સમજાવવું તો કહીએ કે જો EX3 એટલે કેટલા હેલોજન? તો કે 3 સહસંયોજક બનશે. EX5 કેટલા સહસંયોજક બને? 3 4 અને 5. તો અહીંયા 3 સહસંયોજક બંધ, અહીંયા 5 સહસંયોજક બંધ. શેની પાસે સહસંયોજક બંધ વધારે છે? અહીંયા. બસ તો એ વધુ સહસંયોજક એમ બહુ ઈઝીલી રીતે. પછી હવે નાઇટ્રોજનના કેટલાક ચાકલા ચૂકલી વેડા આવે છે. ચાકલા ચૂકલી વેડા એટલે કહું છું કેમ કે ઈ અમુક જગ્યા ઉપર નાઇટ્રોજન ના આવે. દાખલા તરીકે નાઇટ્રોજન છે એની પાસે ડી કક્ષક નથી, ખાલી ડી કક્ષક નથી. એ તો તમને યાદ જ છે. તેથી એ 5 સહસંયોજક બંધ એટલે કે પેન્ટાહેલાઇડ ન બનાવી શકે. ચાલો વ્યાજબી વાત છે કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખું છું. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 બેને 4 2p3. તો 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 3 ઇલેક્ટ્રોન. હવે 2p પછી 3s આવે. 3d કક્ષક તો છે જ નહીં. આના કારણે આમાં sp3 સંકરણ થાય અને મેક્સિમમ 3 સહસંયોજક બંધ બની શકે. 3 ફ્લોરીન 3 ક્લોરીન એવા જોડાઈ શકે.
ડી કક્ષકની ગેરહાજરી છે એટલે એ EX5 પેન્ટા હેલાઇડ ની બનાવે, ટ્રાય હેલાઇડ બનાવશે નાઇટ્રોજન વ્યાજબી વધશે. આ જગ્યાએ ફોસ્ફરસ હોય તો એની પાસે ડી કક્ષકની હાજરી છે તો શું થાય? ફોસ્ફરસ અંદર નિયોન 3s2 3p3 3d0 એટલે 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 3. હુન્ડના નિયમ પ્રમાણે 3d કક્ષક ખાલી પડી છે જે આપણે અગાઉ જોઈ લીધું છે. ઉત્તેજિત અવસ્થા આવે એટલે આ જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એ ખાલી પડેલી 3d કક્ષકમાં જાય જેને આપણે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ કહીએ. અને એક s કક્ષક, 3 p કક્ષક અને એક d કક્ષક એટલે sp3d આવું સંકરણ થાય. કેવું? sp3d. અને એની સાથે 5 તમે ક્લોરીન જોડવા હોય તો જોડી શકો. સહસંયોજક બંધ, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી PCl5 બનાવ્યું પેન્ટા. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની બધા પેન્ટા હેલાઇડ બનાવશે. એકમાત્ર નાઇટ્રોજન છે એ ટ્રાય હેલાઇડ બનાવશે. ત્યાં સુધી વાંધો નાલો ડી કક્ષક નથી. પણ નાઇટ્રોજન પાછા ચાગલાવેડા કરશે કે નાઇટ્રોજન સિવાયના બધા તત્વોના ટ્રાય હેલાઇડ સ્થિર છે. એટલે હું નાઇટ્રોજનના ટ્રાય હેલાઇડ છે એ સ્થિર નથી. એક તો નાઇટ્રોજન પેન્ટા હેલાઇડ બનાવતો નથી, એમાંય નાઇટ્રોજનના જે ટ્રાય હેલાઇડ છે એ સ્થિર નથી. એ સિવાયના બધાના ટ્રાય હેલાઇડ સ્થિર છે. એટલે કે ફોસ્ફરસ છે તો PCl5 PCl3 PCl3 સ્થિર છે, તો નાઇટ્રોજનનું NCl3 હોય તો એ સ્થિર નથી. વાહ, નાઇટ્રોજન કે હું પેન્ટા હેલાઇડ ના બનાવું, વાંધો નહીં હાલો પેન્ટા હેલાઇડ નથી બનાવતો, હું ટ્રાય હેલાઇડ પણ ના બનાવું, લે તો ચાગલાવેડા જ કહેવાય કે નહીં? શા માટે ટ્રાય હેલાઇડ નથી બનાવતો ભાઈ? હું એકમાત્ર NF3 જ બનાવીશ, એકમાત્ર NF3 નાઇટ્રોજન ટેટ્રાફ્લોરાઇડ એક જ સ્થિર, બાકીના એકેય સ્થિર નથી. બાકીના તો બન્યા પછી બંધ તૂટે, બંધ બને તો ઊર્જા શોષાય, બંધ તૂટે તો ઊર્જા ઉત્સર્જાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો એ કાર્ય બધા NCl3 ના બંધ તૂટે એટલી ઊર્જા ઉત્પન્ન થાય, વિસ્ફોટ થાય. તો NCl3 વિસ્ફોટક. એનું તમને હું કારણ કહી દઉં શા માટે. NF3 જે છે ને ત્યારે નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે અને ફ્લોરિન એની આજુબાજુ જોડાયેલા પરમાણુ છે. કારણ કે ફ્લોરિનનું કદ નાનું છે એટલે એ સ્થિર રહેશે, બંધ લંબાઈ ટૂંકી. હવે જ્યારે NCl3 બને છે ને મિત્રો, તો નાઇટ્રોજનના કદ કરતા આજુબાજુ જોડાયેલા ક્લોરીનના કદ મોટા થઈ જાય છે. થોડુંક અવકાશી અવરોધ વધી જાય. એટલે આ તો કેવું છે કે ક્રિકેટના બોલને મધ્યમાં રાખવાનો, આજુબાજુ ફૂટબોલના ગળા ગોઠવવાના, મુશ્કેલ થાય કે નહીં? થોડુંક આમ ગીચતા વધી જાય. બ્રોમિનનું કદ તો હજી મોટું છે, એટલે કે લખોટીની આજુબાજુમાં 3 ફૂટબોલના ગળા. કેન્દ્રીય મધ્યસ્થ પરમાણુ કદમાં મોટો હોવો જોઈએ નિયમ પ્રમાણે, આજુબાજુના પરમાણુ છે એ નાના હોવા જોઈએ. તો સિમ્પલ સાચી વસ્તુ છે કે નાઇટ્રોજન નાનું કદ હોવાથી આસપાસ ક્લોરીન, બ્રોમિન, આયોડિન જેવા મોટા કદના પરમાણુ ગોઠવો તો ગોઠવાય નહીં, અને ગોઠવાય તો સ્થિર ન રહે, બંધ તૂટી જાય. એટલે સાચી વાત છે, ચાગલાવેડા નથી. બહુ આપણે કન્સેપ્ટ સાથે સાચું લખ્યું. NCl3 છે એ વિસ્ફોટક છે. પછી એક પાછું બિસ્મથ આવ્યો કે બિસ્મથ એવું કીધું કે BiF3 બિસ્મથનો ટ્રાયફ્લોરાઇડ એ સિવાયના બધા જે ટ્રાય હેલાઇડ છે એ સહસંયોજક બંધ ધરાવે છે. તો BiF3 કેવો બંધ ધરાવે છે? BiF3 આયનીય બંધ ધરાવે છે. તો આ બધે તો સહસંયોજક બંધ દેખાય છે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી BiF3 આયનીય છે. એ પણ સીધી વસ્તુ છે કેમ કે બિસ્મથ છે એ કેવા છે? બિસ્મથ ધાતુ છે. બિસ્મથ ધાતુ અને ફ્લોરિન કેવું છે? અધાતુ. એટલે બિસ્મથ ઇલેક્ટ્રોન ગુમાવે, ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવે, તો એ કયો બંધ બને? આયનીય બંધ બને. આ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં BF3 કરી નાખ્યું, ભૂલ છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 174 ઉપર આપ્યું છે BF3 કર્યું છે, એ ખોટું છે. BiF3 કરી નાખ્યું, સુધારો નોંધી લેજો. તો BiF3 આયનીય છે, એ સિવાયના બધા જ ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ સહસંયોજક છે. યાદ રાખજો, સહસંયોજક એટલે સહસંયોજક બંધ બનાવે છે, નહીં કે આયનીય બંધ. આગળ વધીએ, ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતા. એટલે આપણે આ 15મા સમૂહના તત્વોને ધાતુ સાથે જોડવાના છે. અરે ભાઈ, આપણા 15મા સમૂહના તત્વો તો અધાતુ છે, અર્ધ ધાતુ છે ને ધાતુ. ઓક્સિજનને ધ્યાનમાં ન લેતા, અધાતુ, અર્ધ ધાતુ ને ધાતુ. તો તમે ધાતુને ધાતુ સાથે જોડી શકો? હા, તમે ધાતુને તેનાથી પ્રબળ ધાતુ સાથે જોડી શકો. બરોબર? તો પેલા બંને તો અધાતુ છે, એટલે તમે એને કોઈ પણ ધાતુ સાથે જોડશો એટલે આ ધાતુ એને ઇલેક્ટ્રોન આપશે ને આ મેળવશે. હવે આવા સમયે આપણા જે સમૂહના તત્વો છે એ ધાતુઓ સાથે જોડાય ત્યારે લાભ મળે. કેમ કે ધાતુઓ કોને કહેવાય? કે જે ઇલેક્ટ્રોન મુક્ત કરે. ધાબે નહીં, ધામુ, ધાતુ ઇલેક્ટ્રોન મુક્ત કરે. તો આપણા સમૂહના તત્વોને અષ્ટક પૂર્ણ કરવાનો
મોકો મળ્યો છે એટલે એ અષ્ટક પૂર્ણ કરે નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવી અષ્ટક પૂર્ણ કરે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ આમ જોવો તો બિસ્મથ ધાતુ છે પણ તેનાથી સક્રિય ધાતુ સાથે જોડાય ત્યારે એ પોતે ઇલેક્ટ્રોન મેળવે ખરો તો જ્યારે -3 ઓક્સિડેશન અવસ્થા હોય ત્યારે એને આઇડ પ્રત્યે લગાડશું આપણે શું લગાડશું આઇડ પ્રત્યે દાખલા તરીકે N-3 તો નાઇટ્રાઇડ આનું ફોસ્ફાઇડ આનું આર્સેનાઇડ આ એન્ટીમોનાઇડ અને આ બિસ્મુથાઇડ નાઇટ્રાઇડ ફોસ્ફાઇડ આર્સેનાઇડ એન્ટીમોનાઇડ એન્ટીમની એન્ટીમોનાઇડ અને બિસ્મુથાઇડ બધામાં આઇડ પ્રત્યે લગાડ્યો છે દેખાય છે તો કેલ્શિયમ સાથે જોડાય તો કેલ્શિયમ તમને ખ્યાલ છે +2 સોડિયમ સાથે જોડાય તો સોડિયમ છે +1 હવે અહીંયા પાછળ થોડી સક્રિય ધાતુ જોડવી પડશે બરોબર ઝિંક સાથે જોડાય તો Zn+2 અને બિસ્મથ તો પોતે ધાતુ છે એનાથી સક્રિય ધાતુ સાથે જોડવાની એટલે કોણ તો કે સમૂહ 1 કે સમૂહ 2 ની ધાતુ આલ્કલી ધાતુ લિનાકી રપ્ચર ફરિયાદ અથવા તો આલ્કલાઇન બેટા માંગે કાર સ્કૂટર બાપરાજી તમને જાણો છો એમાંનો કોઈ ધાતુ સાથે જોડવાનું તો અહીંયા વીજભાર તો સરખા નથી મિત્રો તો વીજભાર બેલેન્સ કેમ કરશું નકર તો આપણે જોડાય નહીં ને વીજભાર તટસ્થ ન થાય તો આના વીજભારને આના વડે ગુણો આના વીજભારને આના વડે ગુણો 3 2 6 2 તેરી 6 Ca3N2 આના વીજભારને આના વડે આના વીજભારને અહીંયા આગળ Ca3P2 આના વીજભારને આના વડે આના વીજભારને +1 છે અહીંયા એટલે Na3As આના વીજભારને આના વડે Zn3Sb2 આના વીજભારને આના વડે Mg3Bi2 શું નામ રાખશું આનું નામ રાખશું કેલ્શિયમ નાઇટ્રાઇડ કેલ્શિયમ ફોસ્ફાઇડ સોડિયમ આર્સેનાઇડ ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મુથાઇડ યાદ રહે કે ભૂલાઈ જાય ઈઝી છે તો સરળ વસ્તુ છે MCQ બહુ પૂછાય છે રાસાયણિક ગુણધર્મોમાંથી એટલે ખાસ વ્યવસ્થિત તૈયાર કરવાના રહેશે હો લખી લેવું બધી વસ્તુને સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો લખી લેવું તો હવે તમારી બાજુમાં ટેક્સ્ટ બુક લઈ લો પેજ નંબર 174 કાઢો પેજ નંબર 174 ઉપર કોયડો આપ્યો છે 7.1 અને 2 અને લખાણ સંબંધિત પ્રશ્નો પણ આપ્યા છે જે આપણા આ સમજણ રિલેટેડ છે તો કોયડો 7.1 માં નજર કરો જો શું લખ્યું કે નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે પરંતુ પેન્ટા હેલાઇડ સંયોજન બનાવતો નથી કારણ આપો નાઇટ્રોજનમાં ડી કક્ષકની ગેરહાજરી અહીંયા મેં લખ્યું હતું ડી કક્ષકની ગેરહાજરી હોવાથી માત્ર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જ હોય અહીં લખી દોર્યા હતા ને નકર તો શું થાય કે ઓલા S કક્ષકના ઇલેક્ટ્રોન D કક્ષકમાં જઈ શકે પણ D કક્ષક ખાલી છે જ નહીં એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય જ નહીં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જ હોય જેથી કરીને પેન્ટા હેલાઇડ નથી બનાવતો બરોબર જ્યાં આપ લખ્યું છે પછી 7.2 માં લખ્યું છે કે pH3 નું ઉત્કલન બિંદુ NH3 કરતા નીચું હોય જ ને કેમ કે NH3 માં નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે પ્રવાહી અવસ્થામાં પ્રબળ H બંધ હોય છે જેથી pH3 માં H બંધ હોતા નથી જેથી નાઇટ્રોજન NH3 માં એ બીજા NH3 સાથે આકર્ષણ વધુ હોય જેથી NH3 ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય લખાણ સંબંધિત પ્રશ્નોમાં જાઓ 7.1 પેજ નંબર 174 12 સાયન્સ ટેક્સ્ટ બુક તો ટ્રાય હેલાઇડ સંયોજનો કરતા પેન્ટા હેલાઇડ સંયોજનો વધુ સહસંયોજક છે ટ્રાય કરતા પેન્ટા હેલાઇડ વધુ સહસંયોજક કારણ કેમ કે +5 ઓક્સિડેશન અવસ્થા વધુ છે જેથી કરીને ધ્રુવણ ક્ષમતા ધ્રુવીયકરણ ક્ષમતા વધુ છે 5 સહસંયોજક બંધ બનાવે છે 3 બનાવે છે એટલે આ વધુ સહસંયોજક છે પહેલું કારણ બીજું સમૂહ 15 ના તત્વોના બધા જ હાઇડ્રાઇડ સંયોજનો એટલે કે પૈકી BiH3 શા માટે સૌથી પ્રબળ રિડક્શન કરતા છે તો એનું કારણ શું છે કે બિસ્મથ મોટું કદ હાઇડ્રોજનનું નાનું કદ બંધ લંબાઈ વધી જાય તો બંધ નબળો બની જાય ઝડપથી બંધ તૂટી જાય જેથી કરીને અહીંથી ઝડપથી H ઉત્પન્ન થાય જે H સ્વીકારે એ રિડક્શન મુક્ત કરે ઓક્સિડેશન એટલે આનું ઓક્સિડેશન વધુ ઝડપી થાય આથી એક પ્રબળ રિડક્શન કરતા છે ત્યાર પછી આપણે નાઇટ્રોજનની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો તરફ જઈએ તો ત્યાર પછીનો સવાલ ડાયનાઇટ્રોજન ટેક્સ્ટ બુક ની અંદર 174 નંબરના પેજ ઉપર છે ડાયનાઇટ્રોજનની બનાવટ જણાવો બનાવટ ગુણધર્મો ઉપયોગો સળંગ મોટો સવાલ થઈ જાય આપણે ટુકડો પાડ્યો છે ત્યારબાદ ગુણધર્મો અને ઉપયોગો પણ જોવાના છે તો ડાયનાઇટ્રોજનની બનાવટમાં 4 રીતે આપણે ભાગ પાડ્યા છે
આપણે આપણા મટીરીયલમાં તમારી ફેરબુકમાં 4 પ્રકારની બનાવટના ભાગ પાડશો. સૌથી પહેલી બનાવટ આપણે જેને કહીશું વ્યાપારી ધોરણે બનાવટ, જ્યાં વેચવા માટે જ્યારે નાઇટ્રોજન બનાવતું હોય ઉદ્યોગોમાં, તો વ્યાપારી ધોરણે કઈ રીતે બનાવવામાં આવે છે? તો હવાની અંદર તમે જાણો છો 78% 78% નાઇટ્રોજન રહેલો છે, સાથે 21% ઓક્સિજન પણ રહેલો છે. તો આપણી વાતાવરણની હવાનું પ્રવાહીકરણ કરવાનું છે. બે રીતે પ્રવાહીકરણ કરી શકાય. પ્રવાહીકરણ એટલે કે વાયુને પ્રવાહીમાં રૂપાંતર પામવું. પ્રવાહીકરણ બે રીતે કરી શકાય. દબાણ આપવાનું જેથી કરી વાયુના અણુઓ સંકોચાય, અથવા તો તાપમાન નીચું કરવાનું. કેટલું નીચું? 70 કેલ્વિન કરતા નીચું. 70 કેલ્વિન કરતા નીચું. મિત્રો 273 કેલ્વિન એટલે 0 ડિગ્રી થાય છે, તમે સૌ કોઈ જાણો છો. 70 કેલ્વિન એટલે કેટલું નીચું થાય? એટલે 70 કેલ્વિન માંથી 273 બાદ કરવું, માઈનસમાં તાપમાન આવશે. એટલું નીચું તાપમાન કરશો એટલે હવા પ્રવાહીમાં રૂપાંતર થાય. એટલે કે મોટા ભાગે જે 78% નાઇટ્રોજન રહેલો છે, જે હવા તમે જે સિલિન્ડરમાં ભરી છે, એ હવામાં રહેલો નાઇટ્રોજન વાયુ સ્વરૂપમાં છે, સાથે તો ઓક્સિજન પણ વાયુ સ્વરૂપમાં છે. એમાંનો નાઇટ્રોજન લિક્વિડ ફોર્મમાં આવશે, સાથે સાથે ઓક્સિજન પણ લિક્વિડ ફોર્મમાં. તો આ મિશ્રણને અલગ કેમ કરવું? એ અલગ કરવા માટેની જે પદ્ધતિ છે એને નિસ્યંદન કહેશું. નિસ્યંદન દ્વારા આપણે અલગીકરણ કરશું. હવે શું કરવાનું? હવે તાપમાન વધારવાનું છે. 70 કેલ્વિન તાપમાન માનો કે કર્યું છે, વધારો 71, 72, 73, ધીમે ધીમે ગરમી આપો, કેમ કે બે પ્રવાહી ભેગા છે અને પાણી અને આલ્કોહોલ મિશ્રણ હોય. પાણી અને આલ્કોહોલનું તો તમે ગરમ કરતા જાવ ને તો પાણી તો 100 ડિગ્રીએ વરાળ બને, જ્યારે આલ્કોહોલ છે 60 કે 70 ડિગ્રી ટેમ્પરેચરે. કયો આલ્કોહોલ છે એના ઉપર ડિપેન્ડ છે. તો સૌથી પહેલા આલ્કોહોલની વરાળ બની જાય, નીકળી જાય. પણ એ આખી બંધ પ્રણાલી રાખવામાં આવે તો વરાળને એકઠી કરવામાં આવે તો આલ્કોહોલ અલગ કરી શકાય, પાણી એક બાજુ પડ્યું રહે. આ ઘટનાને નિસ્યંદન કહેશું. તો ગરમ કરતા કરતા 70, 71, 72 એમ 77.2 કેલ્વિન તાપમાન જ્યારે મળશે, 77.2 કેલ્વિન, તો આ તાપમાનને N2 લિક્વિડમાંથી ગેસિયસ ફોર્મમાં, જે વાયુને ઉડી જવા દેવા નથી, બંધ પાત્રમાં, બંધ નળીમાં ભરીને એક સિલિન્ડરમાં ભરી લેવાનો છે. આ દરમિયાન O2 હજી લિક્વિડ ફોર્મમાં છે, એટલે સૌપ્રથમ તમને N2 વાયુ મળી જાય. કેમ કે તમે તાપમાન ઘટાડતા નથી, ઘટેલા તાપમાનને વધારી રહ્યા છો. 70 થી ઓછું તાપમાન છે ને વધારી રહ્યા છો. ત્યારબાદ ગરમી આપો 80, કેમ કે N2 તો બધો દૂર થઈ ગયો. 77.2, 80, 85 અને 90 કેલ્વિન તાપમાન જ્યારે મળશે, 90 કેલ્વિન તાપમાન, ત્યારે O2 પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. ઓક્સિજનને અલગ એક સિલિન્ડરમાં ભરી દો, એ પણ જરૂરી છે. ઓક્સિજન, નાઇટ્રોજન નિષ્ક્રિય કરવા માટે ઓક્સિજનના સિલિન્ડર તો તમને ખ્યાલ જ છે ક્યાં વપરાય. કોરોનામાં કાળમાં બહુ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આ પહેલી બનાવટ જોઈ, વ્યાપારી ધોરણે બનાવટ. બીજી પ્રયોગશાળાની બનાવટ, એટલે કે લેબમાં આપણે બનાવવું હોય તો N2 કેમ બનાવી શકાય? પ્રયોગશાળામાં એટલે કે લેબમાં N2 બનાવવું હોય તો આપણી પાસે જે અવેલેબલ હોય સંયોજનો એમાંથી બનાવવાના હોય, તો આપણી પાસે લેબની અંદર ઈઝીલી અવેલેબલ છે નાઇટ્રોજન યુક્ત સંયોજન એમોનિયમ ક્લોરાઇડ. આપણે એનું જલીય દ્રાવણ બનાવશું. એમોનિયમ ક્લોરાઇડ ખૂબ સરળતાથી પાણીમાં દ્રાવ્ય છે, ક્ષાર છે એમોનિયમ ક્લોરાઇડ. NH4 એટલે એમોનિયમ, Cl એટલે ક્લોરાઇડ, અને બીજું નાખશું NaNO2, નાનો 2, એ પણ ક્ષાર છે, એને પણ એક્વિયસ એટલે કે જલીય દ્રાવણ. મિત્રો Na3 એટલે નાઇટ્રેટ, NO2 એટલે નાઇટ્રાઇટ, તો આનું નામ થશે સોડિયમ નાઇટ્રાઇટ. અને બંને દ્રાવણોને મિશ્ર કરીને ગરમ કરો. કેવી રીતે પ્રક્રિયા થશે? પ્રક્રિયામાં ગોખણપટ્ટી કરશો નહીં, હું તમને સમજાવું છું શું થાય, કેમ બને, ઈઝીલી યાદ રહી જાય. માનો કે NH4Cl છે તો એમાંથી આયનો છૂટા પાડો, પાણીમાં નાખશો એટલે આયનીકરણ થશે, NH4 Cl-. એ રીતે NaNO2 માં પણ આયનીકરણ થાય, પાણીમાં નાખો એટલે Na+ અને NO2-. તો આ ધન આયન આ ઋણ આયન આરે જોડાય એટલે NaCl વત્તા અહીંથી બે હાઇડ્રોજન, આ એક ઓક્સિજન સાથે H2O, બીજા બે હાઇડ્રોજન બીજા ઓક્સિજન સાથે 2H2O, છેલ્લે વધ્યું કોણ? છેલ્લે વધ્યું અહીંથી નાઇટ્રોજન, અહીંથી નાઇટ્રોજન. બરોબર, બહુ સરળતાથી બનાવી શકાય. હવે આ પ્રક્રિયા દરમિયાન એવું કહે છે ટેક્સ્ટબુકમાં કે બીજી કોઈ માર્ગ પકડે તો એ બીજા માર્ગને આધારિત NO અને HNO3 પણ બને છે.
NO અને HNO3 જ્યારે બને તો એ નાઇટ્રોજન અહીંયા વપરાઈ ગયો, નહીં કે N2, તો આને અશુદ્ધિ કહી શકાય. જે નહોતી બનાવી પણ બીજી કોઈ માર્ગ પકડ્યો હોય પ્રક્રિયા અન્ય માર્ગે, તો HNO3 અને NO, HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને NO એટલે નાઇટ્રસ ઓક્સાઇડ. તો એને કેમ દૂર કરવો? તો આને અશુદ્ધિ દૂર કરવી પડે. અશુદ્ધિ દૂર કરવા માટે પોટેશિયમ પરમેંગનેટ એટલે કે KMnO4 યુક્ત સલ્ફ્યુરિક એસિડ, આ તો ઓક્સિડેશન કરતા મિશ્રણ થઈ ગયું. KMnO4 યુક્ત સલ્ફ્યુરિક એસિડ માંથી આ જે નિપજનો જથ્થો છે જેમાં આ ઉમેરેલું છે પસાર કરવામાં આવે, તો પસાર કરતા જે આ બંને અશુદ્ધિઓ છે, અશુદ્ધિનું શોષણ થાય, અશુદ્ધિ દૂર થાય છે અને માત્ર આપણે N2 વાયુ સ્વરૂપે મળે છે. તો આ વસ્તુ યાદ રાખજો. NO અને HNO3 ને કેમ દૂર કરવું, એક માર્ક્સ MCQ માં પૂછી શકાય અને એનો જવાબ છે તમારે એને પસાર કરવાનું KMnO4 યુક્ત H2SO4 માંથી. ત્રીજા નંબરની બનાવટ આપણે કહેશું એમોનિયમ ડાઇક્રોમેટ માંથી, NH4 ટ્વાઇસ એટલે કે આ એમોનિયમ Cr2O7. હવે જો CrO4 - 2 ને ક્રોમેટ આયન કહેવામાં આવે છે. ન શીખા હોય તો શીખી લો, આવડતું હોય તો રિવિઝન કરી લો. Cr2O7 - 2 ને ડાઇક્રોમેટ આયન કહેવામાં આવે છે. આપણી પાસે ડાઇક્રોમેટ આયન છે -2. એમોનિયમનો +1 એટલે NH4 ટ્વાઇસ લેવું પડે. આપણી પાસે છે 2 NH4+, આપણે બે વખત જ લખીએ. અને બીજું છે Cr2O7 -2 +1 +1 +2 અને ડાઇક્રોમેટનો -2 તટસ્થ છે. ડાઇક્રોમેટનું વિઘટન કરવાનું છે, ઊંચા તાપમાને આપણે ગરમ કરવાનું છે. આ ક્ષાર છે, ગરમ કરશું એટલે શું થાય? તો અહીંથી બે હાઇડ્રોજન, એક ઓક્સિજન, એક બીજા બે હાઇડ્રોજન, બીજો ઓક્સિજન, 2H2O. ફરી પાછા અહીંથી બે હાઇડ્રોજન, ઓક્સિજન, પાછા બે હાઇડ્રોજન, બે ઓક્સિજન, પાછા બે H2O, એટલે કુલ 4 H2O. બરોબર? આ બે નાઇટ્રોજન પ્લસ હવે શું વધ્યું? કેટલા ઓક્સિજન વયા ગયા? 4. 7 છે, 7 માંથી 4 ઓક્સિજન વયા ગયા, કેટલા વધ્યા? 3. એટલે Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ. આ પ્રબળ ઓક્સિડેશન કરતા, બોલો, N2 વાયુ તો મળ્યો પણ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એવો પ્રબળ ઓક્સિડેશન કરતા સંયોજને મળ્યો. અને એની પછીનું છેલ્લું બનાવટ ચોથા નંબરની અતિ શુદ્ધ N2 ની બનાવટ. અતિ શુદ્ધ N2 ની બનાવટ શેમાંથી થાય? એવો સવાલ અવારનવાર પૂછાયેલો છે. અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન ની બનાવટ કેમ કરશું? તેની માટે બે શબ્દો લખ્યા છે, સોડિયમ એઝાઇડ અને બેરિયમ એઝાઇડ. એઝાઇડ એટલે જો N3 - 1 આયન એટલે એઝાઇડ આયન. હમણાં જે આપણે લખ્યો ને એ એક નાઇટ્રોજન ઉપર -3 હતો એટલે આપણે એને નાઇટ્રાઇડ કહેતા હતા. ના ત્રણેય નાઇટ્રોજન ભેગા મળી અને -1 ચાર્જ એઝાઇડ આયન. જોજો ધ્યાન રાખજો. તો સોડિયમ એટલે Na+, તો સોડિયમ એઝાઇડ નું સૂત્ર શું થાય? Na+ અને N3- એટલે NaN3. આ ટેક્સ્ટ બુકમાં બનાવટ છે પણ નહીં, પણ નામ છે ખરું. આ સોડિયમ એઝાઇડ થાય. અને બેરિયમ એટલે Ba+2, તો Ba+2 સાથે N3 - 2 રાખવા પડે કેમ કે તો બેનો થઈને -2 ચાર્જ થાય. બેરિયમ એઝાઇડ એટલે N3 ટ્વાઇસ, અને આનો એકનો +2 ચાર્જ અને આનો છે બેનો થઈને -2 ચાર્જ, અને આનું નામ થશે બેરિયમ એઝાઇડ. પ્રક્રિયા કેવી પ્રક્રિયા થાય? ઉષ્મીય વિઘટન. આ બે અતિ શુદ્ધ N2 બેરિયમ એઝાઇડ અને સોડિયમ એઝાઇડ ના ઉષ્મીય વિઘટન થી, એટલે ગરમી આપવાથી વિઘટન થાય. આ વિઘટન પ્રક્રિયા છે. છૂટું પડવું તો સોડિયમ અને નાઇટ્રોજન છૂટો પડશે. સોડિયમ ધાતુ સ્વરૂપે છૂટો પડે, આયનીય બંધ છે. આયનીય બંધમાંથી ધાતુ છૂટો પડે અને N2 વાયુ છૂટો પડે. ઉપરનો એરો છૂટું પડે.
નાઇટ્રોજન 3 છે, અહીંયા 2 છે, તો શું કરવું? આ 3 છે ને 2 વડે ગુણો, અને અહીંયા 2 છે ને 3 વડે ગુણો, એટલે 2 તેરી 6, 3 2 6, 2 સોડિયમ. બરોબર. બેરિયમ એઝાઇડ માંથી સિમિલર બેરિયમ જે ઘન અવસ્થામાં છે એમને પડ્યો રહે બેરિયમ ધાતુ, અને માત્ર N2 વાયુ મળે, કેમ કે આમાં અશુદ્ધિ નથી મળતી કાંઈ, સીધો વાયુ એક જ મળે. અને સમીકરણ બેલેન્સ કરીએ 3 2 6, એટલે અહીંયા 3 વડે ગુણો, થઈ ગયા બેરિયમ એ. બરોબર. તો આ સરળ 3 બનાવટો છે વ્યાપારી ધોરણે, પ્રયોગશાળાની બનાવટ એમોનિયમ ડાઇક્રોમેટમાંથી, અને Na N3 ટ્વાઇસ અને Ba N3 ટ્વાઇસ, એટલે કે સોડિયમ એઝાઇડ અને બેરિયમ એઝાઇડમાંથી. આજ પૂરતો એટલું રાખીએ. ગુણધર્મોને ઉપયોગી આવતા વિડીયો લેક્ચરમાં. અસ્તુ. આભાર.